ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। તેમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સશક્ત ભારતને ઉજાગર કર્યું છે। આ તકે તેમણે જણાવ્યું કે રાજ્યમાં ₹500 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સાયબર યુનિટ રચવામાં આવશે। ગુજરાત એ પહેલું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જેમાં જે પ્રકારે એનએફએસયુ છે, જે પ્રકારે એફએસએલ છે, એ જ પ્રકારે ગુજરાતના તમામ જિલ્લાઓને સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટનું આખું આયોજન કરવામાં આવશે, જેમાં 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ સિનિયર અધિકારીઓથી લઈને એસપી સુધી તમામ લોકોની એક ટીમ જોડે ટેકનિકલ ટીમ બી એની અંદર અપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે।